દાના પત્તા કાપી નાખ્યા હું તમે ક્યાંથી આવ્યા? હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. આપણું મૂવી 50 કરોડ ક્રોસ કરી ગયું છે અને ગિરનાર હિમાલય કરતા જૂનો ને આમ હે ને ઉપર પીપળો હે પ્રાચીન. યુટ્યુબ પર વિડીયો એટલો વાયરલ થયો છે એટલો વાયરલ થયો છે અને 100 કરોડ ક્રોસ કરી જશે એ વિશે તમારે શું કહેવું છે? 52 વાર મૂવીની સ્ટારકાસ્ટ આવી રહી છે અને હું તો ફૂલ જ એક્સાઇટિંગ છું કે ક્યારે આવે. રાહ જોઈ રહ્યો છું ક્યારનો. 2 કલાકથી આવીને બેઠો છું કે આવે. મારી સાથે છે માનવભાઈ તમે શું કહો છો? આજે નિસર્ગભાઈ અમને લઈને આવી ગયા છે કન્ટેનર્સ પાર્કમાં પકડીને. આઈ એમ સો મચ એક્સાઇટેડ ટુ સી ધ ઓલ સ્ટાર કાસ્ટ, કેમ કે લાલો મૂવી માઇન્ડ બ્લોઈંગ ડિરેક્શન, માઇન્ડ બ્લોઈંગ એક્ટિંગ, તો એમને જોવા માટે તો આવું જ પડે ને ભાઈ. બસ તો પછી તમે વિડીયો બન્યા રહેજો. આપણું મૂવી 50 કરોડ ક્રોસ કરી ગયું છે અને બરોડામાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા. 76 માં તમે આવ્યા નતા? આની પહેલા આવી છે, હું આવી છું, આવ્યા હતા 2 વાર આવી છું. યસ. બરોડામાં તમારું શું ફેવરેટ છે? મને અહીંની ઓડિયન્સ નો પ્રતિસાદ ફેવરેટ છે. અને બરોડામાં તમને આવીને કેવું લાગ્યું? બહુ જ સારું લાગ્યું. અને 50 કરોડ મૂવી આપણું ક્રોસ કરી ગયું છે એના વિશે તમે શું કહેશો? પ્રભુ કૃપા. થેન્ક યુ વેરી મચ ગુજરાતી ઓડિયન્સને કે આટલો સરસ રીતે ઉપાડી લીધું ફિલ્મ. થેન્ક યુ એટલો વાયરલ થયો છે અને પબ્લિકની એટલી જોરદાર કમેન્ટ આવી છે અને આપણું મૂવી 50 કરોડ ક્રોસ કરી ગયું છે એ બદલ તમને ખૂબ 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 ધન્યવાદ. અને બરોડામાં તમે આવીને તમને કેવું લાગ્યું? બહુ મજા આવી સાચી. અમે આજે 4થી 5મી વાર અહીંયા આવ્યા છીએ અને થેન્ક યુ બરોડા આટલો બધો પ્રેમ આપવા માટે. અને ખાસ જે લોકોએ ફિલ્મ ના જોઈ પ્લીઝ જોવા જજો ને થિયેટરમાં જોજો, તમને ખૂબ મજા આવશે. ફોનમાં ન જોતા, પાયરેટેડ વર્ઝન ના જોતા, અને તમને ખૂબ મજા આવશે કારણ કે હવે ફાઇનલી કૃષ્ણ તમને મળવા આવી ગયા છે તો આ લાહો ન ચૂક્યા. થેન્ક યુ, જય દ્વારકા. અને મને એવું લાગે છે અંકિત સર કે આપણું મૂવી 100 કરોડ ક્રોસ કરી જશે એ વિશે તમારે શું કહેવું છે? થશે. હવે આનો કોઈ અંત નથી. ભગવાનનું વિરાટ સ્વરૂપ શું હોય આપણે ના આંકી શકીએ. કેટલું વિરાટ સ્વરૂપ પ્રભુ લે છે એની ઈચ્છા છે. થેન્ક યુ, જય દ્વારકાધીશ. કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બરોડામાં આવ્યા, તમને કેવું લાગ્યું? ખૂબ જ સરસ. એઝ અ મને થોડું મળવાનો મોકો નહીં મળ્યો પણ એના મૂવીઝ ને બધું બહુ સરસ છે અને હું તો પહેલેથી એ મૂવી જોડે જોડાયેલી છું કારણ કે બાય ચાન્સ મને એક પ્રમોશન માટે બી મને એક ચાન્સ મળેલો એમનો અને મને બહુ ખુશી થાય છે કે એક નાની રીતે પણ હું એની સાથે જોડાયેલી છું. પણ આજે થોડો અફસોસ છે કે સ્ટાર કાસ્ટને મળવાનો મને ચાન્સ નહીં મળ્યો. બટ મૂવી અવશ્ય જોજો, બધા જોડે જોજો, પરિવાર સાથે જોવાય એવી મૂવી છે. ખૂબ સરસ છે અને 50 કરોડ ઉપર પ્લસ થઈ ગયું છે એમનું અને એ આપણા ગુજરાતી સિનેમા માટે બહુ સારા વસ્તુ છે, એમ ગર્વની વસ્તુ છે. તો અવશ્ય બધાને હું અપીલ કરું છું કે આપણા ગુજરાતના મૂવીને વધુને વધુ આગળ પડતું કરે એના માટે અપીલ કરું છું. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બરોડામાં આવ્યા લાલા મૂવીની સ્ટારકાસ્ટ, એના વિશે તમારે શું કહેવું છે? આવા પિક્ચર આવવા જોઈએ અને આવા કન્ટેન્ટ આવતા જ રહેવા જોઈએ જેના લીધે લોકોને સારી વસ્તુ જોવા મળે. મારે શું કહેવું છે? જો લોકો જે કહે છે ને કે ખાલી બોલિવૂડ છે, આપણે કહીએ છીએ ગુજરાતી સિનેમા પણ છે. ક્યાં વાત? લાલો મૂવી પછી 100 કરોડ ક્રોસ કરી જશે? અરે આરામ કરી દેશે. 100 થી ઉપર જશે. જ્યારે સ્ટાર્ટિંગમાં 1 કરોડ લઈને એ લોકોએ પૈસા વેડફ્યો નથી. જે ઇન્વેસ્ટ કર્યા છે, જે રીતે મૂવી બનાવી છે ને 100% 100 કરોડ પાક્કા છે. આજે હાફ ડે લઈને આવ્યો છું યાર એમના માટે. ક્યાં વાત છે? તમારે શું કહેવું છે? જ્યારે આપણે ભગવાન પર બનતી હોય ને મૂવી તો બધા સાથ સહકાર આપ્યો છે એટલે આ મૂવી આટલો આગળ વધી છે અને હજુ તો આગળ વધશે અને આમની એટલી સરસ એક્ટિંગ છે કે મતલબ લોકોને ભેગા થાય જોવા માટે પોતાનો ટાઈમ કાઢીને, એ બહુ મોટી વાત છે. આમ બરોડામાં આવ્યા એટલે અમને બહુ જ ગમ્યું. મિતાલીબેન, આપણા બરોડામાં તમે લઈને આવ્યા, એમના વિશે તમારે શું કહેવું છે?
મારા માટે તો મારો કાનો આવ્યો હતો, મારા માટે મારો લાલો આવ્યો હતો. અને જે અમે લોકો અમારા દિવ્યાંગ બાળકો માટે કરીએ છીએ ને એટલું સરસ છે કે મને તો એ લોકોના મોઢા પર ખુશી જોઈતી હતી. એ લોકો હસ્યા, બહુ સરસ પ્રોગ્રામ રહ્યો. અને સૌથી વધારે મારો દ્વારકાવાળો જે ઉપરવાળો છે ને એના અમારા પર આજે શો પર 4 હાથ રહ્યા. થેન્ક યુ સો મચ કે તમે પણ બધાએ બહુ સરસ સપોર્ટ કર્યો અમને. અમારા દીકરા દીકરીઓએ, મારા ઇન્ફ્લુએન્સર દીકરા દીકરીઓએ, મીડિયાએ એન્ડ ઓલ પબ્લિકે બહુ સરસ સપોર્ટ કર્યો અને બહુ સરસ પ્રેમ આપ્યો. એના માટે થેન્ક યુ સો મચ બધા. આરજે ભાઈ તમારે શું કેવું છે ભાઈ? યાર બાળકોને જ્યારે હૂફ મળે ને અને એમને નિસ્વાર્થ પ્રેમ જ્યારે આપણે આપવામાં આવે ને ત્યારે બાળકો વર્ષો વર્ષ સુધી તમને યાદ રાખતા હોય છે. આ એક્સપિરિયન્સ મારો હંમેશા રહેલો છે. તો જે સ્પેશિયલ ચાઇલ્ડ જોડે જે મને એ લોકોના પરફોર્મન્સ જોવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, એ મારા માટે બહુ જ મોટી વાત છે. અને સોને પે સુહાગા કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બાહુબલી ફિલ્મ એટલે કે આપણી લાલો ફિલ્મના સ્ટારકાસ્ટ પણ હતા. અને લાલો ફિલ્મ સાથે હોય એટલે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બસ તો આ રીતે આ પ્રોગ્રામે પણ મારા મનને તો માયા લગાડી અને જે આવ્યા બધાને માયા લગાડી. अच्छा लगा देख के और मिल के. बस मेरा एक फोटो लेने का था, वो तो नहीं ले पाया, पर मेरा भाई ने जरूर ले ली. भाई उसमें खुश हूँ मैं. नेक्स्ट टाइम कोई बात नहीं, भाई के साथ और वीडियो बनाएंगे और ऐसे स्टार कास्ट आते रहे और ऐसे ही वडोदरा और भाई बिग लेवल पे फेमस हो जाए.